વિરમગામમાં ડાંગર કૌભાંડ જે સામે આવ્યું, ખેડૂતોએ આરોપ લગાવ્યા કે 200 કરતા વધારે એવા ખેડૂતો છે કે જેમને પૈસા મળ્યા જ નથી અને તેમણે પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો કે બંટી, બબલી અને સુફિયાનના નાર્કો ટેસ્ટ કરાવવામાં આવ્યા। હાર્દિક પટેલ પર કટાક્ષ કરવામાં આવ્યો, હાર્દિક પટેલ પર નિશાન સાધવામાં આવ્યું અને આ બધા વચ્ચે હાર્દિક પટેલે એવું કહ્યું કે હા, ખેડૂતોનો આક્રોશ એ સ્વાભાવિક છે કારણ કે એમની સાથે અન્યાય થયો છે, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ મનહર પટેલ કોંગ્રેસ નેતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ સુફિયાન નહીં પરંતુ સરકાર ની જવાબદારી છે, કૌભાંડ થયું અને ભ્રષ્ટાચારી કોણ છે એની તપાસ થવી જોઈએ। ડાંગરની ખરીદી જ્યારે પણ થઈ એ પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને પુરવઠા વિભાગ દ્વારા જે ડાંગરની ખરીદી કરવામાં આવી એમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ પણ જોવા મળેલી છે। હવે સ્વાભાવિક છે, જે ખેડૂતોએ ડાંગર નાખ્યું હોય એમને પૈસા ન મળ્યા હોય તો એ વિરોધ કરતા જ હોય અને એ લોકો જે વિરોધ કરે છે વ્યાજબી વિરોધ છે। કોઈ સુફિયાન મંડલી નામના ભ્રષ્ટ લોકોના મોઢા જોઈને વિરમગામ દેત્રોજને માંડલના ખેડૂતોએ ડાંગર નથી વેચી, માત્ર ભાજપાની સરકાર ઉપર ભરોસો મૂકી અને ડાંગર વેચી છે અને ભાજપાની સરકાર એને ડાંગરનો ભાવ આપતી નથી। અમારી ફરી ફરીને લાગણીને માંગણી છે, જે ખેડૂતોએ તમને ડાંગર આપી છે, વેચી છે, એમ તમે પૈસા આપો। અમે ટેકાના ભાવે 2023માં ડાંગર નાખી હતી બધા ખેડૂતોએ, એમાંથી 140 જેવા ખેડૂતોને ડાંગરના પૈસા આવેલા નથી। એના માટે અમે મામલતદાર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે તમે અમારી સરકારશ્રીને રજૂઆત કરો કે આ બાકી ખેડૂતોના પૈસા આવી જાય। અમારે અધિકારીઓ, ગ્રામ સેવક, તલાટી બધા ખેતરે જીપીએસથી પણ સર્વે કરી ગયા છે, પછી પંચાયતમાં આવીને અમારા પેલા સહીને એવું બધું લઈ ગયા છે। અમે દરેક પ્રકારનો સહયોગ આપ્યો છે, તો સરકારશ્રીને વિનંતી કે અમારા જે બાકીના પૈસા છે એનું ચૂકવણું સત્વરે કરે। હા, તો આ સુફિયાન મલિક એક ગુજરાતનો વ્યક્તિ છે અને જેને કોઈ સરકારી તો આપણે 2.75 લાખનું કૌભાંડ બતાવે છે, પરંતુ ખરી રીતે આ કૌભાંડ કોઈ 2.75 લાખનું નથી। 96,000 કટ્ટા એટલે કે 9.5 થી 10 કરોડનું કૌભાંડ છે। તપાસ કરતા એમ કે જે એ કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે કે એવી માહિતી અત્યારે હાલ અમારા જોડે નથી, એ માહિતી આપને પોલીસ સ્ટેશન તરફથી જાણવા મળશે। વિરમગામ શહેરમાં ડાંગર કૌભાંડમાં એક ખુલાસા થઈ રહ્યા છે। વિરમગામ શહેરમાં જે 31 ડિસેમ્બરના રોજ જે વર્ષ 2023-24માં જે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી હતી તેમાં એક કૌભાંડની લઈને મામલતદાર દ્વારા 3.67 કરોડની ઉચાપત મામલે કર્મચારી સહિત ઠેકેદારો સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધવા પામી હતી। ત્યારે આ સમગ્ર મામલે 40 દિવસ છતાં પણ સુફિયાન નામનો જે મંડળી છે હજી પોલીસ પકડથી દૂર છે અને બીજી બાજુ એ પણ ખુલાસા થઈ રહ્યા છે કે વિરમગામના જે સરકારી જે અનાજનું ગોડાઉન છે તેમાં હાલ જે વિરમગામ, માંડલ અને દેત્રોજમાં જે સરકારી જે સસ્તા અનાજની દુકાનો છે તેમાં પણ આ ગાડી અને સહિતના જે ડ્રાઈવરોનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે। ત્યારે બીજી બાજુ સમગ્ર મામલે જે મુખ્ય આરોપી જે છે તેનો સરકારી કોન્ટ્રાક્ટ હજુ પણ ચાલુ છે અને વિરમગામ શહેરમાં જે સમગ્ર ડાંગર કૌભાંડ બાબતે જે મુખ્ય આરોપી જે સુફિયાન મંડળી છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ન્યૂઝ ગજ્જર, સંદેશ ન્યૂઝ।